द्वारिकाधीश की जय। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। उपस्थित सर्व મંચસ્થ સંતોને અને મારા ભાવેશભાઈને જય શ્રી કૃષ્ણ. બાકી બધા વાલા વૈષ્ણવોને રાધે રાધે. અહીંયા એક સુંદર પંક્તિથી શરૂઆત કરીએ જેથી મન કૃષ્ણમાં લાગી જાય. મેવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે. મારી સેવા તમારી કરવી છે. એ મુક્તિ મળે કે ના મળે મારી ભક્તિ પ્રભુની કરવી છે. મારી સેવા તમારી કરવી છે. હું પંથ તમારો છોડું નહીં ને દૂર ક્યાંય દોડું નહીં. પુષ્પો મળે કે ના મળે મારે પ્રાર્થના પ્રભુની કરવી છે. મારે સેવા તમારી કરવી છે. એક घड़ी में पुनियाद तुलसी संगत साधु की कटे कोटि अपराध सियावर रामचंद्र जी की जय. એમ કહેવાય કે રામચરિત્ર માનસની અંદર ભગવાનની ઓળખાણ આપતા ગોસ્વામી તુલસીદાસજીએ એક બહુ સુંદર ચોપાઈ લખી. બીનુ પદ ચલહી સુનહી બીનુ કાના કર બીનુ કર્મ કરે વિધિ નાના. આનંદ રહિત सकल रस भोगी बिनु मानी भक्ता बड़े जोगी. बिनु मानी भक्ता बड़े जोगी. સર્વપ્રથમ તો રામે દીધો છે રૂડો રોટલો, કોઈને ખવડાવીને ખાજો. જીવનની અંદર એક વસ્તુ નક્કી છે કે તમારું કર્મ છે ને છેક સુધી સાથ નિભાવે ને નિભાવે. અને એવા કર્મની અંદર તમારી પાસે એવું નથી લખ્યું કે 5 લાખ રૂપિયા લખાવો. તમારી પાસે જે હોય ને એનાથી શરૂઆત કરો. ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાર બંધાય. મારા રઘુનાથજી રામેશ્વરનો પુલ બાંધે. આજની તારીખની અંદર મોગલના તાજમહેલની કોઈ પૂજા નથી કરતું. હિન્દુ સનાતનનો દીકરો હોય તો અયોધ્યામાં 22 જાન્યુઆરી જ્યારે રામજી મંદિર બન્યું ને એ દિવસ હજી સુધી કોઈ ભૂલ્યું નથી. આ વસ્ત્રાલય કેવું હતું કે જેને બીજું અયોધ્યા કહેવાય. અમે તો અહીંયા જ રહીએ છીએ, મને ખબર છે. ભગવાનનું ઘરે ઘરે સ્વાગત થતું હોય, કળશ યાત્રા નીકળતી હોય અને વસ્ત્રાલની અંદર. તેથી દુનિયાની અંદર આપણી ઓળખાણ રામ છે, કૃષ્ણ છે અને શિવ છે. આ 3 દેવોની પૂજા થવી જોઈએ. અને મારા રામે શીખવાડ્યું જીવનની અંદર ગુરુની પૂજા કરજે, તારા માતા પિતાની પૂજા કરજે. અને પુત્ર કોના જેવો, દીકરો રામ જેવો, પતિ કોના જેવો, રામ જેવો, ભાઈ કોના જેવો, રામ જેવો. અને કહે છે કે ભગવાન કોના જેવો, રામ જેવો. રામથી મોટું કોઈ ઉદાહરણ વિશ્વમાં છે નહીં. ભગવાન માનવ તરીકે આવ્યા પણ ખરા, મર્યાદામાં જીવ્યા પણ ખરા. અને એક વચન માટે બધી સંપત્તિને ઠોકર મારીને હરી જતા પણ રહ્યા. આપણી દુનિયાની અંદર આજે સમાજની અંદર બધી વસ્તુ ભાઈ ભાઈની દુશ્મની કેમ છે? મિલકત માટે. કૃષ્ણ રામે શીખવાડ્યું કે બધું મૂકીને જતો રહે. અને એ જ રામની એમ કહેવાય કે રામચંદ્ર ભગવાન રામેશ્વરનો પુલ બાંધતા હતા. 18,000 વાનરો હતા, મોટું સૈન્ય હતું. કોઈ વાનરો પથ્થર લાવે, કોઈ ઈંટો લાવે. પણ એમ કહેવાય કે હનુમાનજી આવીને રામને કહ્યું, ભગવાન આ બધા મોટા છે ને એટલે તમને દેખાય છે. એક જણની સેવા એવી છે કે જે દેખાતી
નથી. અને એનું નામ છે ઓલી ગિલેરી, ખિસકોલી ગુજરાતીમાં. અને એ ખિસકોલી રામને એમ ટગર ટગર જોયા જ કરે. ભગવાન એટલા સુંદર હતા ને કે એક નજરે જોયા કરે. અને ભગવાનને જોવામાં જોવામાં શું થયું, બે મુઠ્ઠી ખિસકોલી કેવડી નાની, એના હાથ કેવડા, એની મુઠ્ઠી કેવડી. પણ એને એમ થયું કે બધા જો ધર્મનું કાર્ય કરતા હોય તો મારે એમ ઊભું ન રહેવાય, તમાશો ન જોવાય, મારાથી જે થાય એ મહેનત કરું. અને એમ કહેવાય કે એ રામેશ્વરના પુલમાં કોઈ પથ્થર નાખ્યું હતું, સેતુ બાંધ્યું હતું. એમાં ખિસકોલીજી થોડીક બે ધૂળ લઈ અને બે મુઠ્ઠી લઈ અને નાખવા લાગી. અને એમ કરતા કરતા આખો રામેશ્વર મહાદેવનો સેતુ બંધાઈ ગયો. ભગવાને ત્યાં શિવલિંગની સ્થાપના કરી. એમાંનું 12 જ્યોતિર્લિંગમાં બોલ શ્રી રામેશ્વર મહાદેવ કી જય. અને કહે છે કે ભગવાન બધાના દર્શન કરતા હતા. મારુતિ નંદને કહ્યું, ભગવાન જેમ આપણે એમ કહેવાય ને કે આ બહેનો છે ને પાણીની સેવા આપે છે, બધી સેવા આપે છે ને, પણ એને પત્રિકામાં નામ નથી લખાયા. પણ એક વસ્તુ એની સેવા કબૂલ કરે છે મારો રઘુનાથ. નામની કંઈ જરૂરત નથી, વાવવાની જરૂરત નથી, પણ એ લોકોનું નામ નથી, ખાલી કોનું નામ છે, અન્નક્ષેત્રનું નામ છે. અને દુનિયાની સર્વશક્તિ રાધેશ્વરી, ભગવાન રાધાનું નામ છે. અને એમ કહેવાય કે મારુતિ નંદને કહ્યું, ભગવાન સૌથી મોટામાં મોટી સેવા આ નાની એવી ખિસકોલી, તમે બધાને કંઈક કંઈક આશીર્વાદ આપ્યા, તો આને કંઈક આશીર્વાદ આપો ને. અને એ ભગવાનના ચરણ પાસે ખિસકોલી આવી. અને રઘુનાથજીએ નાની ખિસકોલીને કહ્યું, મારા હાથ ઉપર આવ. અને હાથ ઉપર લઈ ભગવાને એના માથે જ્યાં હાથ ફેરવ્યો અને આખી કલગી સોનાની થઈ ગઈ. કૃષ્ણ ભગવાન, રામચંદ્ર ભગવાને. અને તેથી દુનિયાની અંદર બધા કરે આપણે કરવાની જરૂરત નથી. કોઈ મોટું વધારે હોય તો વધારે દાન આપે, પણ કહ્યું ને કે આપણી શરૂઆત તો 5-10 રોટલીથી છે ભાઈ. અને એવી રીતે આ અન્નક્ષેત્ર આટલા વર્ષો જ્યારે 2-3 વર્ષ પૂરા કરતું હોય, એક ગાડી હતી, બીજી ગાડી આવી. અને એક વસ્તુ, દુનિયામાં કોઈ નાનું મોટું હોતું નથી, સૌથી મોટામાં મોટો ભગવાન. મને જ્યારે પત્રિકા મળી ને ત્યારે મેં ભાવેશભાઈને કહ્યું, મેં કીધું અહીંયા મોટા મોટા સંતોના ઉપર નામ છે થોડા. આપણું અમદાવાદનું સૌથી મોટામાં મોટું મંદિર જગન્નાથજીનું, એના 2-3 સંતોના નામ જોયા. મેં કીધું અમારા જેવા નાના કથાકારને તમે કેમ બોલાવો? તો મને કે દીદી વાક્ય બદલો. મને કે કેમ? મને કે ભાવેશ કે કથાકાર હોય એ વ્યાસ નારાયણ કહેવાય. નાનો હોય કે મોટો હોય એ કદી નાનો મોટો હોતો નથી. કોઈને ટીવી મળી ગયું તો ટેલિકાસ્ટ થઈ ગયું, પૂજ્ય ભાઈશ્રી થઈ ગયા, રમેશભાઈ ઓઝા થઈ ગયા, મોરારી બાપુ થઈ ગયા. પણ ટીવી મળે કે ના મળે, અત્યારે ટીવી કરતાં પણ છે ને યુટ્યુબ ચેનલ, મોબાઈલની બહુ ડિમાન્ડ છે. ટીવી 2-2 કલાક કોઈ જોતું નથી, પણ ગમે ત્યાં દુનિયાના છેડે હોય, મોબાઈલ તમે સર્ચ કરો એટલે મોબાઈલની અંદર તમારી કથા દુનિયાના છેડે. કાલનું ટેલિકાસ્ટ નીકળી ગયું તો આજે ફરી પાછું આવી જાય. તો એની જગ્યા ઉપર બાપા સીતારામજી, સાધુ સંતોએ આપણને શીખવાડ્યું જીવનની અંદર. અને આ જન્મમાં તમે જે આપશો ને બેનો, ઈશ્વર કોઈનો ભાર રાખે નહીં મુરારી, આપે વ્યાજ સહિત ત્રિપુરારી. એ કહે દ્રૌપદીની સાડી ફાડી બાંધેલો એક પાટો ભલે હોય ને, સમય આવે કૃષ્ણ 4 ગણું કરીને પાછો આપે ને આપે. અને એ ઈશ્વરની અંદર કહે છે ને કે એકાદશીના દિવસે જાંબુવંતીજી દાન કરતા હતા. સોનું આપશો તો બીજા જન્મમાં એનાથી 4 ગણું સોનું મળશે. ચાંદી વાળું હોય તો ચાંદી આપો, પણ આ જન્મમાં તમે કોઈને રોટલાનો ટુકડો આપશો ને તો હું એટલો 100% કહું કે આવતા જન્મમાં તમને ભગવાન આપશે ને આપશે છે. અને જાંબુવંતીજીએ કહ્યું કે મારે કૃષ્ણ જોઈએ આવતા જન્મમાં, તો શું કરવાનું? તો બોલે કૃષ્ણનું દાન કરો. કોને કરવું? કોઈ સંત, એવા મોટા સાધુ સંતે જોઈએ. તો એમાં નારદજી આવ્યા, શ્રીમન નારાયણ 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 કરતા. અને નારદજીને કહ્યું કે એક સંકલ્પ કરાવો, મારા પતિદેવ ભગવાન દ્વારિકાધીશનું આ જન્મમાં દાન કરવું છે. અને કોને કરવું? તો નારદજીએ કહ્યું કે જો બહુ વિચારજો, એક વખત આપી દીધા અને પતિદેવ પછી પાછા મળશે નહીં. અને આ તો કોણ? જગતનો પરમાત્મા ઈશ્વર ભગવાનનું દાન નક્કી કરી દીધું. જાંબુવંતીજીએ સંકલ્પ કરી લીધો. અને પછી જેવા નારદજીએ કહ્યું કે ચલો ભગવાન, હવે આપણે 2 જણા જઈએ. અને ત્યાં જાંબુવંતી, રૂક્ષ્મણીજી, બધી અષ્ટપટરાણીઓ રડવા લાગી. બોલે કહે છે કે ક્યાં લઈ જાઓ છો મારા પતિદેવને? બોલે કહે છે કે તમે હમણાં સંકલ્પ કર્યો
એક વખત બ્રાહ્મણ સંકલ્પ કરાવે પછી એ દાન પાછું લેવાય નહીં. બ્રાહ્મણોને પૂછજો બેનો, તમે દાન કરી દીધા પછી વસ્તુ પાછી લેવાય નહીં. અને તેથી કહે છે કે જાંબુવંતજીએ કહ્યું કે જાંબુવંતીજીએ કે મારા પતિદેવને તો મેં મનથી દાન કર્યું હતું, પણ મને ખબર નહોતી કે કૃષ્ણ મને છોડીને જતા રહેશે. અને ત્યારે દુનિયાની અંદર, જગતની અંદર ઈશ્વર પરમાત્માનું દાન કોઈ કરી શકે. અને ભગવાનનું બીજું સ્વરૂપ છે અન્નનો રોટલો, અન્નનો ટુકડો. હે કિસી કે કામ જો આए ઉસે इंसान कहते हैं, किसी के काम जो आए उसे इंसान कहते हैं, पराया दर्द अपनाए उसे इंसान कहते हैं, यूँ तो भरने को दुनिया में पशु भी पेट भरते हैं, पथिक मिल बांट कर खाए उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं. અને આવું સરસ આયોજન, સાધુ સંતોના દર્શન પણ થાય અને સાથે આપણી ઓળખાણ પણ થાય. અને એક મંચ ઉપર ઘણું બધું આપણા વસ્ત્રાલનું બેનું અંદર આવું સંત સંમેલન કદાચ બહુ ઓછું થાય છે, પણ મારા ભાવેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું. અહીંયા અન્નક્ષેત્રનો રાધેશ્વર અન્નક્ષેત્રનો આભાર માનું કે એમને એક પહેલ કરી કે કોઈ વ્યક્તિ, ભગવાન કહે છે ને કે જેને રાત્રે દિવસે જગાડે છે અને રાત્રે કદી ભૂખ્યો સુવા દેતો નથી. તો એવી રીતે અન્નક્ષેત્રની સુંદર સેવા ચાલતી હોય તો અમિતાબેન શાસ્ત્રી અને માતંગી મંડળ, હા મારા બેન શ્રી સંગીતાબેન છે મોટા, માતંગી મંડળ અમિતાબેન શાસ્ત્રી તરફથી ફૂલ નહીં ફૂલની પાંખડી કંઈ નથી આપતા, નાની એવી ભેટ 5100 રૂપિયાનું દાન મારા અન્નક્ષેત્રની અંદર. કારણ કે આ તો અમારો જ વિસ્તાર છે, અમે દૂર જઈએ તો કહીએ છીએ કે ઘર આંગણે ગંગા આવ્યું હોય તો એને પૂજવાની રહી. અમે અહીંયાથી મુંબઈ સુધી દાન કરવા જઈએ તો કોઈ અમારું ધ્યાન આપે નહીં. એથી અમારો વિસ્તાર, અમે જડેશ્વર છે કાદીનાથમાં રહીએ છીએ, તો અમારા વિસ્તારની અંદર 5 જણા અમને નોટિસ કરે. તેથી 5100 રૂપિયાનું દાન મારા અન્નક્ષેત્રની અંદર આપું છું. અને સાથે ખૂબ શુભકામના આપું છું કે 2 વર્ષ થયા, હજી ખૂબ આગળ ગાડીઓ આટલી સુંદર વસાવી છે, જેથી કોઈ પણ વ્યક્તિ બીમાર થાય, કંઈ તકલીફ પડે તો એ સમયસર દવાખાને પહોંચી શકે. સાથે મારા દરેક વડીલોનો આભાર, દરેકનો આભાર માની. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા.